હું રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી રહ્યો છું. થેન્ક યુ સો મચ. તો વેલકમ છે દરેક મિત્રોને આજના સેમિનારની અંદર. આ સેશનનું રેકોર્ડિંગ યુટ્યુબ ઉપર પછી તમને મળી જશે. પરંતુ તમારા મિત્રો વર્તુળને દરરોજ આ સેશનની અંદર આમંત્રિત કરો અને જાણો કે ભવિષ્ય ક્યાં જઈ રહ્યું છે. રોજ સવારે હું 8:30 વાગે 8:30 ક્વોન્ટમની દુનિયા શું છે, ક્વોન્ટમ એટલે શું, આવા એક સબ્જેક્ટ ઉપર આપણે એક અલગ અલગ મેથોડોલોજી પર વર્ક કરવા જઈ રહ્યા છે. આ મારી રૂપરેખા છે અને જેને પ્રોડક્ટ ઉપર કામ કરવાનું હોય, પ્રોડક્ટની જાણકારી લેવાની હોય, આવા લોકો માટે એક અલગ મેથોડોલોજી પર આપણે કામ કરી અને લોકોને આના પર માહિતી આપી અને માસ્ટર બ્લાસ્ટર બનાવવાની તૈયારી ચાલે છે. હેલી એક શું ગેજેટ છે, એક નાનું અમથું ગેજેટ છે. એ ગેજેટના માધ્યમથી આપણા જીવનની અંદર ખૂબ સારી ખુશહાલી આવે અને એની શરૂઆત થઈ ચૂકી છે. તો વધુ સમય ન લેતા આજના સેશનમાં સૌથી પહેલા તો તમને બધાને થેન્ક યુ બોલવા માંગુ છું. તમે બધા આટલો સમય કાઢીને આવ્યા છો. આપણી પાસે માત્ર 30 મિનિટ છે. 30 મિનિટની અંદર કેટલીક શોર્ટ માહિતી હું તમને આપીશ અને ત્યાર પછી જેને વધુ માહિતી મારી સાથે ચર્ચા કરવી છે તેઓ આપણે ફરીથી લોગિન થઈશું અને ફરી લોગિન થઈને વધુની માહિતી આપીશ. અગર કોઈને કેરિયર બનાવવું છે તો કેરિયરની માહિતી પણ હું આપણે એના પછીના લોગિનમાં ફરીથી આપણે જોઈન થશું, કારણ કે આપણી લિમિટ છે 9:40. 9:40 પર આ સેશન કમ્પ્લીટ થઈ જશે અને ફરીથી તરત જ એક જ મિનિટની અંદર ફરીથી બધા લોગ કરશું અને જાણીશું જેને જે સવાલ હશે એના પર ચર્ચા કરશું. તો સૌથી પહેલા શરૂઆત કરશું આજના સેશનની. આજનું આ સેશન જે છે એમાં આપણને જે બેનિફિટ છે એમાં કેવી રીતે હેલી કામ કરે છે એની કેટલીક માહિતી હું આપણા સ્ક્રીન ઉપર રજૂ કરવા જઈ રહ્યો છું. તો શરૂઆત કરીએ. હેલી શું છે? ફ્યુચર રેવોલ્યુશન હેલ્થ મેનેજમેન્ટ, यानी कि આવનારું જે ભવિષ્ય છે દુનિયાની અંદર એક નવું હેલ્થ મેનેજમેન્ટ જે આપણા શાસ્ત્રોમાં વર્ષોથી ચાલતું આવેલું, પરંતુ આપણે કેટલાક અજાણ થઈ ચૂક્યા હતા અને એ અજાણ થયેલી વસ્તુને આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે ટેકનોલોજીના માધ્યમથી કે આ ખરેખર કેવી રીતે આગળ કામ કરે છે. તો નાવ આજનો જે વાત કરી રહ્યો છું એ છે ટેકનોલોજી ફોર વેલબિંગ, યાની કે આપણે જે પણ બધું કરીએ છીએ, આપણી જે બોડી જેનાથી ચાલે છે એ વેલબિંગ છે, પોતાના બોડીનો એક કરંટ છે, બોડીનો એક પ્રાણ છે જે આપણને ચલાવે છે. ઘણીવાર હું ઘણા પ્રશ્નો પૂછું છું, અહીંયા બેઠા દરેકને આ પ્રશ્ન પૂછી રહ્યો છું. ફરીથી આ પ્રશ્ન ધ્યાનથી સાંભળજો. તમે તમારા બોડીને ચલાવો છો કે બોડી તમને ચલાવે છે? પ્રશ્ન ફરીથી રિપીટ કરું છું. તમે તમારા બોડીને ચલાવો છો કે બોડી તમને ચલાવે છે? અને આ પ્રશ્નનો જવાબ શોધીને રાખજો. ક્યારેક આપણે ફરી મુલાકાત કરશું ત્યારે વાત કરીશ, પણ આજે વાત કરી રહ્યો છું એ બોડી કોણ ચલાવે છે અને એ ચલાવવા માટે આજે ટેકનોલોજી આવી ગઈ છે. અને ટેકનોલોજીની શરૂઆત કરીએ. હોલિસ્ટિક હેલ્થ, વેલબિંગ એન્ડ વાઇટાલિટી, ફ્રીક્વન્સી ફોર લાઈફ. આપણા જીવનની જે ફ્રીક્વન્સી જે છે, આપણા જીવનની જે તરંગો છે એની વાત છે અહીંયા. આ વાત જે છે આજથી 1856 ની અંદર 1943 સુધીમાં આપણા એક સાયન્ટિસ્ટ થઈ ગયા જેનું નામ છે નિકોલા ટેસ્લા. એમણે કીધેલું કે જો તમે બ્રહ્માંડના રહસ્યોને જાણવા માંગો છો તો તમારે એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન પર કામ કરવું પડશે. અને એની વાત હતી અને એવી જ વાત એમણે 1879 માં 1955 સુધીમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક થઈ ગયા. આ બધા જ લોકો આપણે જાણીએ છીએ કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન કોણ હતા, રાઈટ? અને એમાં એમણે પણ કહ્યું હતું કે જો ભવિષ્યની અંદર ફ્રીક્વન્સી મેડિસિન આવશે અને ફ્રીક્વન્સી મેડિસિન જે છે એ દરેક એનર્જીનું દરેક જગ્યાએ જેમ જેમ જરૂરત પડશે એ આપણા જીવનની અંદર એક ભાગરૂપ થઈ જશે. એ ઓલરેડી છે જ. તો આ વાત આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધેલી જે આજે આપણા સમક્ષ યથાર્થ થઈ રહી છે. તો જોઈએ આનું વિજ્ઞાન શું છે, એની પાછળ કેવી રીતે કામ કરે છે. આપણું જે શરીર જે છે એ કેટલાક લેયરોથી બનેલું છે એ તો તમે બધા જાણો જ છો. મને ખબર છે કે તમે બધા એકદમ માસ્ટર માઇન્ડ છો, મારી સામે અહીંયા બેઠેલા બધા ઇન્ટેલિજન્ટ વ્યક્તિઓ છો. તો જે બોડી આપણું બનેલું છે એ બોડી બન્યું છે ઓર્ગનોનું. ઓર્ગન એટલે કે અવયવ, અને અવયવ શેનાથી બને છે? ટિશ્યુઝથી, બરાબર? અને ટિશ્યુઝ જે બન્યા છે એ સેલથી બને છે. સેલ બન્યા છે એ મોલિક્યુલ્સથી બને છે. અને આપણે જાણીએ છીએ મોલિક્યુલ્સ જે છે જેને માઇટોકોન્ડ્રિયા કહેવાય છે મેડિકલ ભાષામાં, એ મોલિક્યુલ્સ સુધી આપણે જે મેડિસિન આપણે જે ખાઈએ છીએ ત્યાંથી એક્શન ચાલુ કરે છે, સેલમાં પરિવર્તન લાવે છે, ટિશ્યુમાં પરિવર્તન આવે છે, ઓર્ગન બેલેન્સ થઈ જાય. એટલે આપણે બીમારીઓ કોઈ પણ હોય છે એની આપણે બેલેન્સિંગ જોતા હોઈએ છીએ. પરંતુ આ જે સાયન્સ છે, આ વિજ્ઞાન છે, એ એનાથી પણ નીચે જાય છે. એટલે કે એના એટમ્સ છે, એટમ જેનાથી બનેલા છે, સબ એટમિક પાર્ટિકલથી બનેલા છે, અને સબ એટમિક પાર્ટિકલ જે છે એ એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશનથી બનેલા છે. કરેક્ટ? અને આ જે બનેલા છે એને કમાન્ડ કોણ આપે છે? ઇન્ફોર્મેશન ફિલ્ડ, યાની કે
તમારા બોડીમાં જે રહેલી છે, તમારા ઇર્દ ગિર્દ જે એનર્જી આવે છે, એ એનર્જી સેન્સીસ તમારા બોડીને એક્ટિવેશનનું રૂપ આપે છે. અને આ જે ફ્રીક્વન્સી આપે છે, એ ફ્રીક્વન્સીમાં જો વીકનેસ આવે છે તો તમારા બોડીના સેલમાં પણ વીકનેસ આવે છે. આવી વાત ડોક્ટર ઓબેકર રોબર્ટ ઓબેકરે કીધી હતી અને નસ્ટોડ્રોમ, જેઓ 1985 માં ધ બોડી નામની બુકની રચના કરી હતી અને એમણે ઇલેક્ટ્રોથેરાપી અને અનધર મોડર્ન ઇલેક્ટ્રોટેબલની પણ રચના કરી હતી, જેમાં સંશોધન કરીને બતાવ્યું કે જે આપણી બોડી જે છે એનો સેલ મેમ્બ્રમ એટલે કે સેલનો જે માઇક્રો કરંટ જે છે એ -60 થી -150 સુધી હોય તો આપણે એને હેલ્ધી સેલ તરીકે કહેવાય છે. જેવું આપણા બોડીમાં -60 થી અપ તરફ યાની કે પોઝિટિવ તરફ અપ થાય છે તો એટલે આપણા બોડીમાં સોજા, દુખાવા, બળતરા અને એ રીતે સેલની અંદર ડિવિઝન થવાની શરૂઆત થાય અને સેલ વીક પડતા જાય છે અને સેલ વીક પડે છે એટલે સેલ ડેથ થાય છે અને આમ મનુષ્યનું મૃત્યુ થવાના ચાન્સીસ થાય છે. એટલે પેલું કહેતા નથી આપણે ઘણીવાર કે જો પેલામાં કેટલી તાકાત છે, પેલામાં કેટલી એનર્જી છે, તો એનર્જી ખાઈ કોણ જાય છે તમારી? તમારા શરીરની એનર્જી કોણ ખાઈ જાય છે? એટલે હું તમારે વાત કરું, બધા મને કે સાહેબ ખાવાનું બહુ ઓછું ખાઈએ ને એટલે એનર્જી ડાઉન થઈ જાય, પણ એવું નથી. આ વિજ્ઞાનને જાણ્યા પછી ખબર પડી છે કે આજે મારી સામે જેટલા પણ લોકો બેઠા છે અત્યારે, એટલા 22 લોકોને હું એમ કહું કે સાહેબ તમારા હું બહુ મીઠા મીઠા વખાણ કરું તો તમારા બોડીમાં કેવી એનર્જી આવી જાય? એમાં તમારે કોઈ રસગુલ્લા ખાવા પડ્યા હતા, ગુલાબજાંબુ ખાવા પડ્યા હતા? ના. પણ બોડીમાં એનર્જી એકદમ જનરેટ થાય છે, એકદમ ફ્રેક્શન ઓફ ટાઈમની અંદર કોઈની સાથે વાત કરીએ ને તો ઇન્સ્પાયરેશન આવી જાય છે, રાઈટ? પરંતુ અગર કોઈ તમને વઢે કાં તો પોલીસ વાળા રસ્તામાં ઉભો રાખે અને તરત કે ભાઈ લાયસન્સ લાવો, તમારી એનર્જી ફટાક દઈને ફુગ્ગો ફૂટી જાય છે. કેમ? તો પછી એ થાય છે કેવી રીતે? અપ અને ડાઉન ક્યાંથી થાય છે? બોડીની સ્ટ્રેન્થ ક્યાંથી બની જાય છે? આજે વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય તો વિદ્યાર્થીને એકદમ ઇન્સ્પાયર થાય કે આ વખત હું જોરદાર ટોપમાં આવીશ, રનિંગમાં હોય તો હું ટોપ રનિંગમાં નંબર 1 પર આવીશ. તો જે લક્ષ્ય તમારું હોય ને એ લક્ષ્યની સાથે એનર્જીની પાવર મળે છે એના લક્ષ્યાંકથી. આ બધી વાતો જ્ઞાનમાં તો છે, પણ આજના સમયમાં મનુષ્યને પોતાના જાત પ્રત્યેનો વિશ્વાસ ખતમ થઈ ગયો છે અને એના કારણે કોઈએ કીધું, કોઈએ સાંભળ્યું અને બસ એમાં એમાં આત્મવિશ્વાસ ખતમ થઈ જાય છે. એના કારણે એની અસર તમારા બોડીના સેલ પર પડે છે અને સેલ વીક થઈ જાય છે. આજે તમે જુઓ જેટલા પણ લોકોના રોગ છે ને, આ બધા રોગોનું મૂળ કારણ એક પ્રતિબિંબ હોય તો એ છે આ સેલ મેમ્બર પોટેન્શિયલની વીકનેસ. અને જેના કારણે ઓર્ગન વીક થઈ જાય છે, ઓર્ગન વીક થઈ જાય એટલે બોડી વીક થઈ ગઈ, બોડી થઈ ગઈ એટલે રામ નામ સત્ય. હવે આ વસ્તુને સમજવાની છે કે આ સેલ જે છે ખરેખર સેલ મેમ્બર પોટેન્શિયલ ક્યાં હોય છે. તો અહીંયા તમારું સેલનું બંધારણ તમારા સમક્ષ રજૂ કરેલું છે. આ સેલ છે, આ થોડું જ્ઞાન એટલા માટે આપી રહ્યો છું કે તમને બેકગ્રાઉન્ડની ખબર પડે અને તમે કોઈને વાત સમજાવી શકો. ડિટેલમાં તમારે કોઈને સમજાવવાનું નથી, તમારા માટે હું અહીંયા અવેલેબલ છું. રોજ રાત્રે 9 વાગે હવેથી આ સેશન ચાલુ કરી દીધું છે. સોમ, મંગળ અને બુધ રાત્રે 9 વાગે આ સેશન આ રીતે જ તમારે તમારા મિત્રો વર્તુળને બેસાડી દેવાના, જેટલાને બેસાડો એટલો બેસાડો. કેમ કે ઇન્ડિવિજ્યુઅલ દરેકના જવામાં સમય અને પૈસો બંનેનું વેસ્ટેજ થતું હતું અને એનાથી રૂબરૂ થતું. હા, જેની પાસે ડિવાઇસ છે લોકો પોતે લેબોરેટરીમાં જઈને ડેમોન્સ્ટ્રેશન આપી શકે છે, પરંતુ ઇન્ફોર્મેશન માટે છે રોજ રાત્રે 9 વાગે હમણાં આ મહિનો આપણે સેશન આવી રીતે રન કરશું. એટલે તમે તમારા મિત્રો વર્તુળને બેસાડો, જાણકારી લો અને પછી વધુ માહિતી માટે મારી સાથે એપોઇન્ટમેન્ટ લીધો અને એપોઇન્ટમેન્ટ લીધા પછી આપણે રૂબરૂ બેસી શકીએ છીએ. તો વાત કરતા હતા સેલ મેમ્બર પોટેન્શિયલ પર. સેલ મેમ્બર પોટેન્શિયલનું વચ્ચેનો જે વ્હાઇટ કલરનો ભાગ દેખાય છે એ છે તમારો માઇટોકોન્ડ્રિયા અને એની અંદર છે એટીપી, એટલે કે જે વાઇબ્રેશન પેલા ખાંચા ખીચી વાળો જે ગોળ ગોળ બે ભાગ લંબગોળના ભાગ દેખાય છે એ જે એનો પોટેન્શિયલ મેમ્બ્રેન પોટેન્શિયલ છે અને એની ચેનલથી તમારા બોડીના સેલ પર ઇફેક્ટ આવતી હોય છે. હવે કેવી રીતે ઇફેક્ટ આવે છે જોઈએ. સૌથી પહેલા જ્યારે માઇક્રો કરંટ એડિશનથી તમે યુઝ કરો છો એટલે તમારા બોડીમાં 40% એમિનો એસિડનો વધારો થાય છે. એમિનો એસિડ વધી જાય તમારા બોડીમાં એટલે તમારા બિલ્ડિંગના બ્લોક જે છે એમાં ટ્રાન્સપોર્ટેશન અને હોર્મોન્સની જે પાવર છે એ તાકાત વધી જાય છે. સેન્સેશન વધી જાય છે બોડીમાં, એટલે તમારે સેન્સેશન વધે છે એટલે બોડીના પ્રોટીન્સની એક્ટિવેશન વધી જાય. પ્રોટીન એક્ટિવ થઈ જાય છે, જેવા પ્રોટીનમાં તાકાત આવે છે તમને એનર્જીનો અહેસાસ થાય, તમને એનર્જી મળતી થઈ જાય અને જ્યારે પ્રોટીન સિન્થેસિસ એક્ટિવ થઈ જાય છે એટલે તમારા પ્રોટીન ની અંદર તાકાતનો અનુભવ થાય તમને અને તમારું બોડી જે ઢીલું પડી ગયું હતું એ એનર્જાઇઝ થઈ જાય છે. હવે બોડી આખાની વાત નથી, ઓર્ગન બી ઇન્ડિવિજ્યુઅલ જે હોય છે એનર્જાઇઝ થઈ જાય છે અને જેમ જેમ ઓર્ગન એનર્જાઇઝ થાય તો તમારા બોડીની અંદર એક એક્ટિવેશનનો અહેસાસ ચાલુ થઈ જાય છે.
આની સાથે સાથે તમારા બોડીમાં એટીપી પ્રોડક્શન 500 ગણું વધી જાય છે. હવે એટીપી એટલે શું? તમે જોઈ લો, જે ફિન્સ દેખાતા હતા વાંકાચૂકે જે વમળ જેવું દેખાય છે એ છે એટીપી પ્રોડક્શન. જેમ કે આપણી કારની અંદર બેટરી હોય અને બેટરીની અંદર જેમ ફિન્સ લાગેલા હોય છે અને બે છેડા લાગેલા હોય છે, એવી રીતે તમારા શરીરમાં આપણા બોડીમાં બે હાથ છે, બે પગ છે, બે કાન છે, બે આંખો છે, હર ચીજ બે છે. એ શું છે? તમારા બોડીના સેન્સેશનના બ્લેક એન્ડ વ્હાઇટ છે, રાઈટ? તો એટીપી પ્રોડક્શન જે છે એની અંદર તમારી બેટરી રિચાર્જ થઈ જાય એનર્જી દ્વારા. કયા એનર્જી દ્વારા? તો આ જે બોડી દેખાય છે એ બોડી છે સ્થૂળ બોડી, એટલે કે બાયોલોજિકલ બોડી. અને જે આ ઇર્દ ગિર્દ જે દેખાતી નથી એને કહેવાય બાયોલોજિકલ બોડીની સિવાયની બાયો એનર્જી બોડી. તો બાયો એનર્જી બોડી જે છે એ ત્યાંથી એનર્જી અંદર બિલ્ડ થાય છે. જેમ કે સૂર્યનો પ્રકાશ, તમે સૂર્યનો પ્રકાશ ના લો એટલે બોડીના સેલ વીક પડવાના જ છે, કારણ કે એને નેચરલ જોઈએ. તમે જમીનમાં ઉઘાડા પગે ના ચાલો એટલે બોડીમાં એનર્જી ડાઉન થવાની જ છે. જેટલા લોકો બીમાર પડે છે એ લોકોને ખાસ કરીને એક મારી વિનંતી છે કે પગના નીચે ચપ્પલ મોજા પહેરવાનું બંધ કરો, ખાસ કરીને શિયાળાના સિઝનમાં. વધુ પડતું વોકિંગ કરો, ખુલ્લા પગે ચાલો, ભીના પગે ચાલો, બીમારી જલ્દી રિકવર થશે. સૂર્યના તડકામાં, ઉગતા સૂર્યમાં સવારે 10 વાગ્યા સુધી એટલીસ્ટ તમારો તડકો શરીરને મળવો જોઈએ. આ બે એનર્જી તમારી અર્થિંગ થઈ જાય છે, તમારી બોડી એનર્જી થશે અને પછી તમે જો ફ્રીક્વન્સીનો યુઝ કરો છો તમારા ઇફેક્ટ બહુ જ વધી જશે. તમારી બોડીની તાકાત સરસ થઈ જશે, બોડી ઓર્ગેનેટિક થઈ જશે, ઓરિજિન લેવલમાં પાછી આવવાની શરૂઆત થઈ જશે. આ જીવતી બોડી છે દોસ્તો. તો આ જ એટીપી તમારા બોડીના સેલને ચાર્જ કરે છે 500 ગણો, એટલે તમને એનર્જાઇઝ લાગશે, બોડીમાં સ્ટ્રેન્થ લાગશે, તાકાત લાગશે. આ જે તમારી વાત કરી એ છે બાયો એનર્જી ફિલ્ડ અને બાયોલોજિકલ ફિલ્ડ, એટલે કે તમારા સેલ પર અને એનર્જી ફિલ્ડ બંને, જેને આપણે પ્રાણા કહીએ છીએ, એ છે આપણું એનર્જી ફિલ્ડ. જેમ તમે ટ્રાફિકમાં ઉભા છો અને અચાનક જ પોલીસ વાળો આવીને એક સીટી મારે, તમારી ગરદન છે ને, તમે એમ સીધા જોતા હોય ને તો ગરદન આખી વાંકી જશે, લેફ્ટ રાઈટ જતી રહેશે. કેમ? તમારી એનર્જી ફિલ્ડમાં હતું ફિયર, અને ફિયર તરત તમારા બોડીને ટ્વિસ્ટ કરી દીધી. આ રીતે એનર્જી બોડી અને તમારું ફિઝિકલ બોડી કામ કરતું હોય છે. અને એ છે પ્રાણા, એને પણ આ એનર્જી ફિલ્ડને બેલેન્સ કરતું હોય છે. હવે ખરેખર વર્ક કેવી રીતે કરે છે? ખરેખર જ્યારે તમે યુઝ કરો છો ત્યારે તમારા બોડીમાં બસ, જ્યારે તમે હીલિંગનો વપરાશ ચાલુ કરો છો એટલે તમારા બોડીને એ એનાલાઇઝ કરશે. સૌથી મોટો પ્લસ પોઈન્ટ અહીંયા આ છે કે તમે જ્યારે તમારા કોઈ ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર તમને મેડિસિન આપે છે, અને મેડિસિન આપે છે તો એક ડોલો લીધી, બીજાને ડોલો આપી, ત્રીજાને ડોલો આપી. દરેકની તાસીર અલગ અલગ છે. જે હોશિયાર ડોક્ટર હશે એ એમની રીતે અલગ અલગ કરતા હોય, પરંતુ અહીંયા ગેજેટ છે, આ ડિવાઇસ છે, આ ટેકનોલોજી છે, એ તમારા બોડીને પોતે એનાલાઇઝ કરે છે અને પોતે જ ડિલિવરી કરે છે. એટલે કે તમારા બોડીને તાસીર બી ચેક કરશે, તમારા બોડીની જરૂરતને ચેક કરશે અને ઇન્ડિવિજ્યુઅલ માઇક્રો ફ્રીક્વન્સી કરંટ આપશે. ઇન્ડિવિજ્યુઅલ એટલે કે સમજો કે હું એક રિલેક્સનો પ્રોગ્રામ કે એનર્જીનો પ્રોગ્રામ રન કરું છું, તો એ મારા માટે અલગ રહેશે, મારા વાઈફ માટે અલગ રહેશે, અશોકભાઈ માટે અલગ રહેશે, ચંદુભાઈ માટે અલગ રહેશે, દરેકને માટે અલગ અલગ રહેશે. અને એ ઇન્ડિવિજ્યુઅલ માઇક્રો ફ્રીક્વન્સી પર એની મોસમ અનુસંધાને પણ એની જાતે એનાલાઇઝ કરે છે, કારણ કે અહીંયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લાગેલું છે. તો આ રીતે આ પ્રોગ્રામ કરે છે અને પછી 3 તબક્કામાં એ પસાર કરે છે અને તમારા બોડીની ફ્રીક્વન્સી મેડિસિન બનાવીને પોતે ડિલિવરી પણ કરવાનું ચાલુ કરે છે. એ તમારા બોડીના હાર્મોનાઇઝેશન, બાયો એનર્જેટિક ફિલ્ડને હાર્મોનાઇઝેશન કરે છે અને બોડીને રિપેર થઈ જાય એવો તમને અહેસાસ થાય છે. આવી શોધ જે છે, રિસર્ચ જે છે, એના વિઝનરી છે માર્કસ શ્રેમિકે, જેઓએ અત્યાર સુધીમાં એક કંપની સ્થાપના કરી હતી ટેમ વેવર, જે હવે એમણે ક્લોઝ કરી અને ટોટલી હીલી પર ફોકસ કર્યું છે. જેઓએ ફિઝિક્સ અને ફિલોસોફીની અંદર સ્ટડી કર્યું છે, જેઓ ભારતમાં આવીને 12 વર્ષ અધ્યયન કર્યું હતું 20 વર્ષની ઉંમરે ઇસ્કોન માયાપુરી વેસ્ટ બેંગોલમાં. આજે પોતે મોંક છે, વત્તા પણ ભારત નહીં પણ પૂરા વિશ્વને એક ટેકનોલોજીનું પ્રદાન કર્યું. અત્યાર સુધીમાં 25 બુકો લખી ચૂક્યા છે અને 10 અલગ અલગ ભાષાઓમાં એમણે એક જ વિઝન સાથે ચાલે છે કે એવી ટેકનોલોજી બનાવો કે વિશ્વના તમામ હ્યુમન્સને આ વસ્તુનો લાભ મળે. અત્યારે એ પોતે ઇન્ટરનેશનલ ટીમ કમિટીની અંદર સાયન્ટિસ્ટ છે, ફિઝિશિયન્સ, થેરાપિસ્ટ અને એન્જિનિયર્સની સાથે ટીમમાં મળીને કામ કરે છે. આનું જે વિઝન હતું એ વિઝનની પાછળ એમણે મદદ મળી ક્રિશ્ચિયન હેલ્પરની, જે પોતે એના હીલીના કો ફાઉન્ડર છે, જેઓનું બેકગ્રાઉન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં પસાર કર્યું, અને એવા એન્ટરપ્રેન્યોર છે અને સુપર ફંડ
હ્યુજ ફંડ એમણે પ્રોવાઈડ કરવા માટેનું એમનું જે સિસ્ટમ હતી એમાંથી એમણે મદદરૂપ થયા અને આજે વિશ્વની અંદર આ ટેકનોલોજી પોતે એક વિગન પર્સનાલિટી છે, વેજીટેરિયન ન્યુટ્રિશનલ કોન્સેપ્ટ લઈને ચાલે છે માર્કેટમાં. અને જેઓને હું પર્સનલી રૂબરૂ બંનેને હું મળેલો છું અને એનાથી મળ્યા પછી જે હું પ્રભાવિત થયો છું એ પ્રભાવિત આજે સૌને તમને હું પ્રસાર કરી રહ્યો છું અને એ વિઝન એમનું મારું પોતાનું વિઝન છે એમ કરીને લોકો સમક્ષ રજૂ કરી રહ્યો છું. આજે તમને વાત કરી રહ્યો છું દોસ્તો, એની અંદર કંપની હેલી ISO 13485 મેડિકલ ગ્રેડ ડિવાઇસ ધરાવે છે. ટોટલી સેફ છે પબ્લિક માટે, દરેક માટે. તમને આ યુઝ કરવા માટે 14 દિવસની મની બેક ગેરંટી આપવામાં આવે છે, 100% ગેરંટી. હાલ અત્યારે વર્લ્ડ વાઇડ ગેરંટી ચાલુ છે. મેડિકલ ટુ વેરિયેબલ ડિવાઇસ કહેવાય. આ વેરિયેબલ ડિવાઇસ એ બહુ અદ્ભુત ચીજ છે. તમારે કોઈ જગ્યાએ બેસવાનું નથી. તમે યુઝ કરતી વખત ડ્રાઇવિંગ કરી શકો છો, વોકિંગ કરી શકો છો, જમવા બેસી શકો છો, ઓફિસનું કામ કરી શકો છો, કોમ્પ્યુટર પર કામ કરી શકો છો, ન્યૂઝપેપર વાંચી શકો છો અને એની ટાઈમ તમે એનો વપરાશ કરી શકો છો. FDA અમેરિકન દ્વારા એની માન્યતા પ્રાપ્ત મળેલી છે. 50,000 જગ્યાએ હવે 90 મિલિયન એપ્લિકેશન થઈ ચુક્યા છે. 56 કન્ટ્રીમાં એનો ઉપયોગ કરી રહ્યો છે અત્યારે. એનો જે સેન્ટર છે એ બર્લિન, મેઇન્સ અને ક્રેઝલિનની અંદર એનું સેન્ટર છે. 2,500 થી વધારે પ્રોફેશનલ યુઝર હેલ્થ કન્સલ્ટન્ટો અત્યારે ફાઉન્ડેશનમાં એ લોકોની પાછળ કામ કરી રહ્યા છે. આ એક ટેકનોલોજી જે છે એ જર્મન બેઝ આઇટમ છે, વિજ્ઞાનની ચીજ છે અને પેટન્ટેડ ટેકનોલોજી છે, હાઈ સ્ટાન્ડર્ડની ક્વોલિટી ચીજ છે. આજે જેમ મોબાઈલ ફોનની વાત કરીએ તો MI થી માંડીને અલગ અલગ કંપનીના ફોન છે, પણ જ્યાં એપલની વાત આવે તો હાઈ સ્ટાન્ડર્ડ કહેવામાં આવે છે. તો એક કેટેગરીની આ ટેકનોલોજી છે જે આજે નહીં તો કાલે ઘર ઘરમાં પહોંચશે. કારણ કે અનુભવ કર્યા પછી જ્યારે હું મારી પર્સનલ વાત કરું તો મારા ફેમિલીની અંદર બે ટેકનોલોજી, બે ડિવાઇસ છે. કેમ કે પરિવારને ક્યારે શું થઈ જાય ખબર ના પડે. હમણાં જ તમને મારી વાત કરું કે મધર 3 દિવસ પહેલા પથારીમાંથી રાત્રે સુતા સુતા 2 વાગે પડી ગયા. પડી ગયા તો એમને હાથમાં સોજા, પગમાં દુખાવા, વાત બધું થઈ ગયું. હવે એના માટે ડોક્ટર પાસે જઈએ તો સ્વાભાવિક છે આજના સમયના ડોક્ટરની અંદર આપણી કેટલો ખર્ચો થઈ જાય છે, કેટલો આપણો વેલબિંગ, આપણો સ્વભાવ, આપણા પરિવારને દોડદોડ, આપણા સમાજના લોકો દોડદોડ કરી નાખે. અને 74 વર્ષની જે વસ્તુ હોય તો લોકો ઉંમર લાયક હોય એટલે એના વધુ પડતા લોકો આવી જાય. પરંતુ કશું જ નહીં, ઘરમાં હેલી ડિવાઇસ છે, તાત્કાલિક ટ્રીટમેન્ટ ચાલુ કરી, સવાર, બપોર, સાંજ 3 ટાઈમ અને જ્યાં જ્યાં પેઇન હતું ત્યાં ક્રોનિક પેનની ફ્રીક્વન્સી આપી. આજે તેમાંથી મુક્ત થઈ ગયા. કોઈ પણ હોસ્પિટલ દોડધામ ના થઈ. હા, કોઈ ક્રિટિકલ કેસ હોય, હાડકું ભાંગ્યું હોય, એવું કંઈ હોય તો આપણે ડોક્ટરની જરૂર 100% પડે. પરંતુ માઇનર જ્યાં તમારું બેલેન્સ સેટ થવાનું હોય તો અહીંયાથી આપણને થઈ શકે. જ્યારે પણ આ ટેકનોલોજી તમારે જોઈતી હોય તમે એને ઓનલાઈન પરચેસ કરી શકો છો. જેની અંદર તમને એક હેલીનું એક ડિવાઇસ આવશે, એડિશન જેને કહેવાય. 4 એની અંદર ઇલેક્ટ્રો એડહેસિવ આવશે, ઇલેક્ટ્રો રિસ્ટ બેલ્ટ આવે છે, ઇયર ક્લિપ આવે છે, ઇયરના પેડ આવે છે, ચાર્જિંગ કેબલ આવે છે નાનો અમથો અને ઇલેક્ટ્રોડ કેબલ્સ આવે છે જે આપણા એડહેસિવને કનેક્ટ કરે છે. આ એનું સિસ્ટમ છે, એક બોક્સની અંદર પેકિંગ આવતું હોય છે. હેલીની અંદર જે ટેકનોલોજી છે એ કેવી રીતે કામ કરે છે એનું સેશન, આપણું આ જે સેશન પતી જાય એની પાછળ હું તમને ફરીથી લાઈવ પ્રેક્ટિકલ બતાવવાનો છું. એટલે જે પણ લોકોને જાણવું હોય તો મારું આ ઇન્ફોર્મેશન સેશન પતે પછી હું પ્રેક્ટિકલ આપને પણ બતાવી શકું છું. આપના તમામના સવાલના જવાબ પણ હું કવર કરી લઈશ. કરેક્ટ. તો અહીંયા જોઈએ છે કે હેલીમાં ખરેખર કેવી રીતે આપણે બધું કરવાનું છે. તો પહેલું, જેવું તમે એપ્લિકેશન મોબાઈલની અંદર તમે એને રન કરો છો, તમારી પાસે 4 એપ્લિકેશન આવી જશે. પહેલી એપ્લિકેશન છે હેલી 2. હેલી 2 એક એવી એપ્લિકેશન જેની અંદર આ તમારા સામે જે સ્ક્રીન ઉપર પેજીસ દેખાય છે એ તમામ પેજીસ આવશે. આ જે પેજીસ છે જેમાં લખ્યું છે ગોલ્ડ સાયકલ, પેઇન સાયકલ એટલે કે સિમ્યુલેશન પ્રોગ્રામ, લર્નિંગ પ્રોગ્રામ, ફિટનેસ પ્રોગ્રામ, તદુપરાંત આવે છે જોબ અને સ્લીપિંગ પ્રોગ્રામ, મેન્ટલ બેલેન્સ પ્રોગ્રામ, બ્યુટી સ્કિન પ્રોગ્રામ, બાયો એનર્જેટિક એટલે કે ફર્સ્ટ એડ બોક્સ જેને કહેવાય બોડીનું, બાયો એનર્જેટિક હાર્મોની 1 અને 2, મેરેડિયન પ્રોગ્રામ, એક્યુપ્રેશર, એક્યુપંક્ચર પ્રોગ્રામ્સ, ચક્રા બેલેન્સિંગ પ્રોગ્રામ્સ, તદુપરાંત બાયો એનર્જેટિક ડિફેન્સ પ્રોગ્રામ, એટલે કે તમારા બોડીની સાથે સાથે અર્ધગીર્દમાં વાતાવરણમાં જેમ કે ઇલેક્ટ્રોડ્સ છે તમારા બોડીની અંદર, તો ઇલેક્ટ્રોડ્સના પ્રોગ્રામ હોય એની વાત છે. તદુપરાંત કોહેરેન્સ એટલે બાયો એનર્જેટિક સપોર્ટ પ્રોગ્રામ જે દરેક એડિશનની અંદર આપણને ફ્રીમાં આપવામાં આવે છે, જે બહુ કોસ્ટલી પ્રોગ્રામ. ત્યાર પછી છે પાવર ઓફ 3 એટલે કે આયુર્વેદા, કફ, પિત્ત, વાત એવી રીતે હોય છે. ત્યાર ઉપરાંત છે બાયો એનર્જેટિક વાઇટલાઇઝેશન પ્રોગ્રામ. બાયો એનર્જી વાઇટલાઇઝેશન પ્રોગ્રામ જે છે એ સ્ટેમ સેલ કેટેગરીના છે. એટલે કે તમારા નવા કોષ જનરેટ કરવાના, નવા કોષને પ્રિપેર કરવાના, બનાવવાના હોય તો એના માટેનો પ્રોગ્રામ છે. તદુપરાંત
ડિજિટલ ન્યુટ્રિશન મિક્સચર કેવી સરસ વાત છે. અત્યાર સુધી આપણે કહેતા હતા કે ન્યુટ્રિશન સિવાય આપણે ડિજિટલ આપણે તમારે જે વિટામિન્સ લેવાના હોય એના માટે આપણે ટેબ્લેટોની વાતો કરતા હતા કે ટેબ્લેટ A to Z ડિજિટલ લઈ લઈએ. અહીંયા આપણી પાસે ડિજિટલ ન્યુટ્રિશન મિક્સચરની અંદર બ્રેઇન માટે ન્યુટ્રિશન, વાળ માટે ન્યુટ્રિશન, સ્કિન માટે ન્યુટ્રિશન, લેડીઝના ન્યુટ્રિશન, વિટામિન બી કોમ્પ્લેક્સના ન્યુટ્રિશન, ઇમ્યુનિટી સિસ્ટમના ન્યુટ્રિશન, પ્લાન્ટ્સના ન્યુટ્રિશન, હવે આ હરેક અલગ અલગ પ્રકારના ન્યુટ્રિશન છે. આંખોના ન્યુટ્રિશન જોઈએ તો મળે, તમારા બર્થના ન્યુટ્રિશન જેઓને ઇસ્યુ ના થતા હોય એ લોકોના મોશન માટે બી અહીંયા સપોર્ટ છે. મતલબ કે હર ચીજમાં થાક લાગી ગયો તો પણ ન્યુટ્રિશન, તમારા બોડીને એનર્જી જોઈએ તો એના ન્યુટ્રિશન, બોડી વાઇબ્રેશન કરતી હોય તો બેલેન્સ કરવી તો એના ન્યુટ્રિશન, હર પ્રકારના ન્યુટ્રિશન છે. અને છેલ્લું પાનું જે છે એ છે એક અલગ એપ્લિકેશન છે જેનું નામ છે બ્લુ એપ. બ્લુ એપ એક અલગ ટેકનોલોજી છે જે કામ કરે છે, એક નવું સાયન્સ છે જેને લાસ્ટ યર 2022ના નવેમ્બર મહિનામાં નોબેલ પુરસ્કાર મળ્યો. એ ટેકનોલોજી નામ છે ફિઝિક્સના નોબેલ પુરસ્કાર, બહુ જોરદાર વિશ્વવ્યાખ્યાત થઈ ગયો છે, જેનું નામ છે ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ. આ ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ શું છે એની માહિતી માટે સવારે 8:30 વાગે મારું સેશન છે, અડધો કલાકનું સેશન છે. એની અંદર તમે જાણી શકશો કે ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ એટલે શું, કેવી રીતે શરીરના અવયવ, કેવી રીતે શરીરના કોષ સાથે કામ કરે છે. અગર તમારે જાણવું હોય તો આ જ લિંક તમને જે આપેલી છે એ જ લિંક ઉપર આવતીકાલ સવારે 8:30 વાગે તમે લોગિન કરી શકશો અને એની અંદર એ જાણવા મળશે. હિન્દીનું સેશન છે, કોઈ ઇંગ્લિશ નહીં આવે, તો તમે એને જાણી શકશો કે ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ એટલે શું, તમારા ઇર્દ ગિર્દના વાતાવરણમાં, પૃથ્વીના વાતાવરણમાં, બ્રહ્માંડમાં એન્ટેંગલ થવાથી કેવી રીતે કામ કરે છે. જાણીને અચરજ થશે. અત્યાર સુધીમાં તમે સમયના પાબંદી હતા, હવે એવી વસ્તુ જાણવા મળી છે કે એન્ટેંગલમેન્ટને સમયનો બાધ્ય નથી, ડિસ્ટન્સનો બાધ્ય નથી. રાઈટ? તો કેવી રીતે થાય છે એ જાણવું હોય સવારે ચોક્કસ 8:30 વાગે મારા સેશન જોઈન કરજો. તમારા મિત્ર વર્તુળને જોઈન કરવા દેજો, તમને જાણકારી મળશે કે ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ એટલે શું. તો આ જે બ્લુ એપ્લિકેશન જે છે એ ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટના બેઝ પર કામ કરતી હોય છે અને એ આનાથી પણ વધારે ઇફેક્ટિવ છે, પણ એને શીખવું પડશે. અને મારી સાથે તમારે શીખવા માટે પણ હું તમારા માટે બેઠો છું. એના સેશન હું અલગ ચાલુ કરવા જઈ રહ્યો છું અને તમે તમારી પાસે પોતાનો ડિવાઇસ જ્યારે આવી જાય ત્યારે હું એના ઉપર તમને કેન્દ્રિત કરીશ અને એક એક એપ્લિકેશન પર તમને ધ્યાનપૂર્વક સમજાવીશ અને શીખવાડી શકું. આવી રીતે આ બ્લુ એપની અંદર આવી રીતે અલગ અલગ બધા જ પ્રોગ્રામ છે અને આની અંદર આયુર્વેદાથી માંડી, હોમિયોપેથીથી માંડી, સાયકિકથી માંડી, પ્રાણાથી માંડી, એજ્યુકેશનના પ્રોગ્રામ, મેન્ટલના પ્રોગ્રામ, બધી રેમેડીઝના પ્રોગ્રામ પણ અહીંયા અવેલેબલ છે. કેરિયર, ઇમોશનલ બેલેન્સ, ફેમિલી રિલેશનશિપ, ફાઇનાન્સ, ગોલ, પ્રમોશનલ રિલેશન, પર્સનલ રિલેશનશિપ, તમારું પોટેન્શિયલ શું છે, સેલ્ફ વર્થ શું તમારી, સોશિયલ રિલેશનશિપ કેવી રીતે મેન્ટેન થાય, સ્પિરિચ્યુઅલિટી કેવી રીતે બેલેન્સ કરી શકાય, આવા તમામ ડેટાબેઝ પ્રમાણે કોચિંગના સેશનો પણ અહીંયા આપેલા છે. તદુપરાંત આપણી પાસે છે મેગ હેલી નામનું એક નવું ડિવાઇસ છે જે મારા હાથમાં અત્યારે તમે જોઈ શકો છો. આ મેગ હેલી છે, આટલું જ નાનું મેગ હેલી. એના પણ અલગ અલગ પ્રોગ્રામ છે, ક્લાસિક પ્રોગ્રામ 1, ક્લાસિક પ્રોગ્રામ 2. અને આ મેગ હેલી જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ સાથે સાથે એટમોસ્ફિયર પર બી કામ કરે છે. તમારા એટમોસ્ફિયરમાં તમારા વોટર એટલે કે પાણી, તમને જાણીને અચરજ પામશે કે પાણી એક એવી ચીજ છે કે જે તમારા પોતાની એનર્જીની સાથે સાથે તમને પણ એ સાંભળે છે અને રિપ્લાય પણ આપે છે. કદાચ જો તમે કોઈ યુટ્યુબના સેશન જોયો હોય તો તમને જાણકારી મળશે. આજે તમારા ઘરમાં એ પાણી પણ જો ચાર્જ કરી દેવું હોય તો માત્ર મેગેલીનું પાણી 10 મિનિટમાં તૈયાર થઈ જાય. ચાહે તમારું આખું માટલું હોય કે તમારો એક ગ્લાસ હોય કે એક જગ હોય, તમારે જે પાણી પીવું હોય એ પાણી તમે બનાવી શકો છો. ફિટનેસનું પાણી, ન્યુટ્રિશનનું પાણી, વેગાસ હાર્મોની, કિડની હાર્મોની, તમને ભૂખ્યા રહેવાનું હોય તો એનું પાણી, ભૂખ્યા રીધા પછી, ભૂખ્યા રહ્યા પછીનું પાણી, અને ભૂખ્યા રાત્રે સુઈ નથી જવાનું અને એને ફાસ્ટિંગ ઇવનિંગમાં ક્લિનિંગ કરવાનું છે તો એનું પાણી. એવા અલગ અલગ, ઊંઘ નથી આવતી તો ઊંઘનું પણ પાણી બનાવી શકાય. પ્લાન્ટ્સનું એનર્જી પાણી બનાવવું તો બનાવાય, પ્લાન્ટને પણ એ પાણી અપાય. તો આવી રીતે એના છે. ત્યાર પછી પ્રોગ્રામ છે મેક મેકિંગ હાર્મોનાઇઝેશન પ્રોગ્રામ્સ છે, જોઈન્ટ્સથી માંડી, જોઈન્ટ બેલેન્સથી માંડી, કિડની, ડાયજેશન, જે પણ ચીજ, ઇમોશન્સ બેલેન્સ છે, ઊંઘ ન આવતી હોય તો બ્રેઇન હાર્મોનીના પ્રોગ્રામ છે, નર્વ હાર્મોનીના પ્રોગ્રામ છે, સ્કિનની હાર્મોનીના પ્રોગ્રામ છે, બોડી કમ્ફર્ટેબલ ન લાગતી હોય તો કમ્ફર્ટમાં લાવવા માટેના પ્રોગ્રામ છે. આ રીતે ડિફરન્ટ પ્રોગ્રામ્સ છે. તો આ રીતે આ કોઈ પણ ડિવાઇસ તમારે જોઈતું હોય તો એના માટે અલગ અલગ પ્રાઇસ લિસ્ટ આપેલા છે અને આ પ્રાઇસ લિસ્ટ એની એમઆરપી છે. ગોલ્ડની અંદર એના અલગ અલગ પેકેજ છે, હોલિસ્ટિકની અંદર અલગ પેકેજ છે,
રેઝોનન્સ એડિશન આવે તેની અંદર ચક્રાસ, ફિટનેસ, પેઇન સાયકલ, સ્લીપ સાયકલ, પાવર ઓફ 3 એટલે કે આયુર્વેદા છે, એનાલાઇઝિંગ રેઝોનન્સ પ્રોગ્રામ, બાયો એનર્જી હાર્મોની 1, બાયો એનર્જી હાર્મોની 2, એમ અલગ અલગ પ્રોગ્રામ્સ છે. એવી રીતે રેઝોનન્સ પ્લસ નો પ્રોગ્રામ છે જેમાં એજ્યુકેશનના પ્રોગ્રામ બાળકો માટેના. એજ્યુકેશન એટલે અહીંયા મારો મતલબ અહીંયા નથી કે તમારે 10મું 12મું કોલેજની વાત કરું છું. એજ્યુકેશનના પર્પઝ છે. કોઈ પણ અભ્યાસ તમારે કરવો હોય, 80 વર્ષની ઉંમર હોય કે 10 વર્ષની ઉંમર હોય, એ અભ્યાસને કરવા માટે તમે એજ્યુકેશન પ્રોગ્રામમાં લર્ન સિસ્ટમેટિક પ્રોગ્રામ કરો, કે તમે કોન્સન્ટ્રેશનનો પ્રોગ્રામ કરો. તો તમારા ફોકસ વધશે, તમારું કોન્સન્ટ્રેશન વધશે અને તમારી અંદર જે મેમરી પાવર છે એને પણ આ પ્રોગ્રામથી વધારી શકાય. તમને કોઈ ડર લાગતો હોય, સ્ટ્રેસ લાગતું હોય તો એને પણ બેલેન્સ કરી શકાય. એવા પ્રકારના પ્રોગ્રામ લર્નિંગ એપ્લિકેશનની અંદર છે. ત્યાર પછી ઘણા લોકો જેમ અમે લોકો યુઝ કરી રહ્યા છે એ છે ડેલી પ્રોફેશનલ એડિશન. આની અંદર બધું જ આવી જાય છે. આ એક અદ્ભુત પ્રોગ્રામ છે. તેમાં ડિજિટલ ન્યુટ્રિશન્સ પણ આવી ગયા, સ્ટેમ સેલ થેરાપીના જે પ્રોગ્રામ છે એ પણ આવી ગયા, બ્યુટીના પ્રોગ્રામ છે, બાયો એનર્જેટિક ડિફેન્સ બનાવવું હોય તો તમારા બોડીનો ડિફેન્સ બનાવી શકો એવા પ્રોગ્રામ્સ છે, જોબના પ્રોગ્રામ છે. ઘણીવાર આળસુ બની જતા હોય અને આળસમાંથી બહાર નીકળવું હોય તો આળસુના પ્રોગ્રામમાંથી બહાર નીકળવા બોડીને તાકાતવાર આપવી હોય તો એના પર પ્રોગ્રામ છે. આવા અલગ અલગ 30 પ્રોગ્રામ તમે 1 થી 15 દિવસ સતત લેવાનું ચાલુ કરો તો કંપની તરફથી તમને આ બધા પ્રોગ્રામ્સની બેનિફિટ મળે છે. અને સૌથી વધારે સરસ મને શું ખબર છે કે તમે અત્યારે જે પણ પ્રોડક્ટ હું તમને ડિઝાઇન બતાવી છે એપ્લિકેશનની, એમાં તમને 30% ડિસ્કાઉન્ટ મળે છે. જી હા, ફેબ્રુઆરીની 29 તારીખ સુધી 30% ડિસ્કાઉન્ટ છે. એટલે કે હેલી રેઝોનન્સ જે છે એ તમને મળે છે હેલી રેઝોનન્સ પ્લસના ભાવે. એની કી 1,30,000ની આઈટમ માત્ર 91,000 માં. હેલી રેઝોનન્સ પ્લસની કિંમત જે છે એ છે 2,16,000, જે તમને માત્ર 1,51,000 પડે છે. એવી રીતે હેલી પ્રોફેશનલ ડિવિઝન છે જેની કિંમત 3,46,000, જે તમને મળે છે 2,42,000 માં. તો આ રીતે એની પ્રમોશનલ એક્ટિવિટીઝ છે, જેમાં આ બધું આપણે જોયું. અને અમારા અનુભવ પ્રમાણે માર્કેટના એક્સપિરિયન્સ અમે જાણકારી લીધી, એમાંથી ખબર પડી કે સર્વેક્ષણ જાણવા મળ્યું કે 70% લોકો હિલીનો વપરાશ કર્યા માટે 6 વાર તો એટલીસ્ટ યુઝ કરતા હોય. જી હા, અમે તો સ્ટાર્ટિંગમાં 6 વાર યુઝ કર્યું, પણ આજે 1.5 વર્ષથી યુઝ કરું છું. મારા આખા એન્ટાયર ફેમિલીની અંદર જ્યારે બી કંઈક જરૂર પડે આજે હેલી લઈ લો, બોડી પાછી બેલેન્સ, ફેમિલી આજે બેલેન્સ. ફેમિલીમાં કંઈક નાનો ઝઘડો થઈ ગયો, મેગલી ચાલુ કરી દો, બધો શાંતિ અને બધા ખુશ. એવી રીતે 94% લોકો એવું કહે છે કે હીલી હંમેશા એકબીજાને યુઝ કરવી જોઈએ. હીલી એક ટેકનોલોજી છે અને આ ટેકનોલોજી જો લોકો સુધી યુઝ કરાવો છો તો એમના ઘરનું વાતાવરણ સરસ થઈ શકે છે. તો આ રીતે આખી આ ટેકનોલોજી આપણે બતાવી અને તમારા માટે ગુડ ન્યૂઝ છે. 8% મની બેક ગેરંટી છે. જસ્ટ બાય કરો, 14 દિવસનો મની બેક ગેરંટી પ્રોગ્રામ યુઝ કરો. તમને પસંદ નથી આવતું કોઈ ચિંતા નહીં, તમારા અપલાયન્સ સિનિયર જેને પણ તમને આપણે આમંત્રિત કરીને કહો કે મારે આ યુઝ નથી કરવું. એક ઈમેલનો ટિકિટ બનાવવાની આવે છે, એ ટિકિટ બનાવી દો, તરત જ ડિમાન્ડ તમને કંપનીમાંથી ફોન આવશે, તમે એને રિટર્ન કરી દો. તમારા પૈસા જે એકાઉન્ટથી તમે આપ્યા હતા એ જ એકાઉન્ટમાં પાછા તમને 8 થી 10 દિવસની અંદર જમા થઈ જશે. અને એની મારી પોતાની ગેરંટી, કોઈ ચિંતા નથી કરવાની. અને આ મિશન છે પરિવાર બચાવો. જે ઘરમાં શાંતિ છે ને એ ઘર ખુશ છે તો આશીર્વાદ બી મળે છે. તો આ દુનિયાનો પહેલો પ્રોગ્રામ છે કે આપણને જેમાં આશીર્વાદ મળે છે અને મનની શાંતિ મળે છે. અને એ લોકોના ઘર ઘર સુધી આપણે પહોંચાડવાની છે. અને એના માટે જ આપણે આ સેશનમાં આપણે વાત કરી દોસ્તો. તો આજના સેશનની અંદર તમારા ઘણા બધા પ્રશ્નો હશે. હું પ્રશ્નનો રાઉન્ડ તમારો ચાલુ કરું. તે છતાં આની પાછળ તમને એટલું કહી દઉં કે આપણું સેશન ગમે ત્યારે હમણાં કેટલીક કાઉન્ટડાઉન ચાલુ છે, માત્ર 1 મિનિટની વાત છે, તે કમ્પ્લીટ થઈ જશે. જેને વધુ માહિતી જાણવી છે, જે લોકોના કોઈ ક્વેશ્ચન્સ છે, એવી મારી રિક્વેસ્ટ છે એ તો ફરીથી લોગિન આ જ લિંક ઉપર કરીશું આપણે. અને હા, મેં આપણે બતાવ્યું કે જો તમારે ક્વોન્ટમ શું છે, ક્વોન્ટમનું વિશ્વ એક નવી દુનિયા છે જે આપણા વેદ અને વેદાંતથી ચાલતી જ આવી છે. એ બધું જ અહીંયા છે અને એ જ પાછું ફરીથી એક નવું યુગ શરૂ થવા જઈ રહ્યો છે. અને આ જે નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે એ આપણે લોકોની સ્ટાર્ટઅપ છે. અને એમાં પણ